વચનામૃત નિરૂપણ ગઢડા પ્રથમ 16. સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. શતાબ્દી મહોત્સવની જય જય જય. આપણા જીવનની અંદર એને સત્સંગ કહીએ છીએ કે સત્સંગ કરવો, અને એ સત્સંગથી જ આપણે આધ્યાત્મિક માર્ગ કે આપણે ચાલી શકીએ છીએ, એને સમજી શકાય છે. એટલે દરેક ધર્મોની અંદર, સંપ્રદાયની અંદર જે અવતારો થયા છે ને એમના જે મહાન આત્માઓ, મહાન પુરુષો થયા છે, આચાર્યો થયા છે, એમને પોતાના આશ્રિતો માટે આવા ગ્રંથો રચીને એમને જે જ્ઞાન છે એ જ્ઞાન આપ્યું છે કે જે જ્ઞાન કરીને આપણને સર્વ પ્રકારે સુખ શાંતિ થાય છે. ભગવાન સ્વામિનારાયણ પણ આ પૃથ્વી ઉપર પધાર્યા અને એ પણ એવો સંકલ્પ લઈને આવ્યા હતા કે મારે આ પૃથ્વીમાં અવતાર ધારણ કરીને દરેક જીવનું કલ્યાણ કરવું છે, દરેક જીવનો મોક્ષ થાય અને પોતાના સંસારી જીવનની અંદર પણ સુખ શાંતિ પ્રાપ્ત થાય. અને એ કાર્ય કરતાં કરતાં પણ એમને આવું આધ્યાત્મિક જ્ઞાન થાય એટલા માટે એમને પણ પોતે આવા મંદિરો પણ કર્યા છે. અને એવા જે ગ્રંથો જેને આપણે ગીતા, ભાગવત ને બધા કહીએ છીએ, રામાયણ છે, ગ્રંથ છે બીજા, એવી રીતના ગ્રંથો પણ જેમ થયા છે એમ ભગવાન શ્રીજી મહારાજે પણ પોતાના શિષ્યો માટે, આશ્રિતો માટે એનું સાચું જ્ઞાન થાય, સાચો વિવેક આવે એ માટે પણ પોતે એમના સમયની અંદર ગઢડામાં બહુ રહેલા હતા, એટલે ગઢડાના વચનાવત પણ થયા છે. એને ગઢડાનું વર્તન પ્રથમ મંદિર કહે છે. વડતાલ મંદિર બાંધ્યું છે ત્યાં પણ પોતે વડતાલનું મંદિરમાં પણ વાત કરી છે, વચનાવત કહેવાય છે. અમદાવાદ મંદિરમાં કર્યું છે, ત્યાં અમદાવાદનું વચનાવત કહ્યા છે. લોયા છે, નાગડકા છે, કારિયાની છે, આવા જુદા જુદા ગામો બેસીને મહારાજે વાત કરેલી છે. અને એને નામનો ગ્રંથ જે થયો છે એટલે મહારાજ પોતે સભામાં બેઠેલા હોય એનું વર્ણન પહેલાં આવે છે, કેવી રીતે બેઠા હતા, કોણ કોણ હતા એ. અને ત્યાર પછી આ બધા ભક્તો જે બેઠા છે સભામાં, તો એમને પછી પોતે એવા પ્રશ્નો પૂછે છે, પેલા શિષ્યો પ્રશ્ન પૂછે. અગર પોતે દયાએ કરીને આપણને કંઈક વાત કરે છે, એનો જે સંગ્રહ થયેલો છે એમના યાતિની અંદર, જે મોટા સંતો હતા એમને આ બધું લખી લીધેલું, અને એને બધો સંગ્રહ કરીને જે પુસ્તક બહાર પાડવાનું છે એનું વચનામૃત. જેમ ગીતા છે એને આપણે માનીએ છીએ કે ગીતાનું રહસ્ય એ આપણે આધ્યાત્મિક રીતે આપણું આધ્યાત્મિક જ્ઞાન થાય, અને એમાં કૃષ્ણ ભગવાને ઉપદેશ અર્જુનને આપ્યો છે. એની અંદર ખૂબ સુંદર જ્ઞાન છે અને એ બધું આપણે માનીએ છીએ. શ્રીજી મહારાજે પણ પોતે પોતાના શિષ્યો માટે જે કંઈ જ્યાં જ્યાં સભા થઈ અને વાત થઈ છે, સામે પ્રશ્ન ઉત્તર થયા છે, એની અંદર જે બધા પોતે આધ્યાત્મિક વાતો આપીને એ બધાને જ્ઞાન કરાવેલું છે એને નામ જ વચનામૃત છે. વચનામૃત એટલે ભગવાનના વચનરૂપી અમૃત. અમૃત પીધા પછી આપણે જેમ મહિમા સમજીએ છીએ લોકની અંદર કે જે માણસ અમૃત પીવે અમર જ થઈ જાય. એટલે અમર થઈ એટલે આ માણસ આખો ને આખો અમર થઈ જાય એવું છે નહીં, કારણ કે મૃત્યુલોકમાં છે આપણે. એટલે મૃત્યુલોકની અંદર બધાએ જવાનું છે પણ નિશ્ચિત છે હવના સમય પ્રમાણે. પણ આપણે કે અમૃતની વાત જે કરીએ છીએ શાસ્ત્રોમાં, કારણ દેવોના દૈત્યનું મંથન થયેલું હતું સમુદ્રમાં, એમાંથી એક અમૃતનો ઘડો પણ નીકળ્યો હતો. હમણાં ભાઈને આપ્યો ને આપણે સાહેબ આવ્યા હતા એને, એ અમૃતનો ઘડો કહેવાય છે. અને અમૃતનો ઘડો એટલે બહાર નીકળ્યો, એમાં ભગવાને પછી દૈત્યોને જો પીવે તો એ તો બધા બહુ બળિયા થઈ જાય, એટલે ભગવાને દેવોને એ અમૃત પાયું.
એટલે દેવો છે અમૃત થયા એમ આપણે કહીએ છીએ. સ્વર્ગની અંદર બધા દેવો રહે છે અને અમૃત પીને એ તેના વૈભવ ભોગવે છે. તો એ અમૃત સમુદ્રમાંથી નીકળેલું છે, એનો મહિમા ખૂબ છે. આપણે બધા જ્યાં આગળ કુંભ મેળા થાય છે એ પણ એ કુંભ જ્યાં જ્યાં મૂકવામાં આવ્યો ત્યાં આગળ આપણા કુંભની એ થાય છે. મોટી મોટી યાત્રાને સ્નાન છે ને ત્યાં ગંગામાં બધા થાય. એટલે એ રીતે કુંભનો મહિમા છે. એટલે કુંભને એ અમૃત કુંભ કહીએ છીએ અને એ રીતનું એનો મહિમાને બધું કહીએ છીએ. એમ આ લોકની દ્રષ્ટિએ એનું આપણને મહિમા અને અમર પીએ એટલે આપણે શાંતિ થાય, સુખ થાય, પણ દેહને સુખ થાય. અને આ અમૃત જે વચના અમૃત જેને કહીએ છીએ, હરિલીલા અમૃત કહીએ છીએ, આવી રીતના જે અમૃત કયા છે એ ભગવાનના ચરિત્રો જેની અંદર છે. અને વચનામૃતની અંદર જેને આધ્યાત્મિક જ્ઞાન કહીએ છીએ એવી જાતનું આ વચનામૃત છે. તો એ વચનામૃત વાંચવાથી આપણને જે કંઈ આ સમજવાનું છે, દ્રઢ કરવાનું છે, એ બહુ સચોટ રીતે મહારાજે કહેલું છે. એટલે જેને અનુકૂળ હોય એને વચનામૃત જરૂર વાંચો. અને એ વચનામૃત વાંચશો, 262 છે, એમાં વાંચવાથી થોડે વાંચશો, એમાં જ્ઞાન થશે, સમજણ થશે, અને શાંતિ થશે. વ્યવહારિક સંસારિક પ્રશ્નો એના પણ નિરાકરણમાં આપ્યા છે. જે કંઈક લૌકિક વાત છે એની પણ નિરાકરણ મહારાજે આપ્યું છે. એવું સુંદર ગ્રંથ છે. અને એ સુંદર ગ્રંથની અંદર આ બધી વાતો ભગવાન શ્રીજી મહારાજે લખેલી છે અને ભક્તોને જ્ઞાન આપ્યું છે. એટલે એ વચનામૃતની અંદરનું ભાઈ એ બાળકો છે એમને એમનો પ્રશ્ન જે કર્યો કે અમને આ પ્રમાણે એ વિવેક કેવી રીતે આવે. એ વિવેક એટલે આપણે જેને કહીએ છીએ આવો પધારો, બેહો, તમારું સન્માન થાય, બીજું ત્રીજું થાય, હમણાં સાહેબ આવ્યા, એ બધાનું આપણે સન્માન કરવું પડ્યું. એ વિવેક. કારણ કે મોટા છે આ દેશના, પહેલાં બધું સારું કાર્ય કરે, છોકરાઓનું કામ કરે છે. અને આ મોટા આપણા તમારા આખા શહેરના મેયર સાહેબ આવ્યા, એટલે એવા મોટા માણસ છે તો એનું સન્માન કરવું જોઈએ. અને એવા એક વિવેક એવો છે કે દુનિયાની દ્રષ્ટિએ એવા જો મોટા માણસનું સન્માન ન કરીએ તો આપણને કેટલી વખત મુશ્કેલી થાય. સન્માન કરવાથી આપણા કાર્યમાં સરળતા થાય. એટલે વિવેક એને આપણે કહીએ છીએ. આપણે ત્યાં આપણા વેવાઈ આવ્યા તો એને બોલાવવા પડે, બેહાડવા પડે, વાત કરવી પડે. એમ કોઈ પણ દુનિયાના માણસો હોય, વડાપ્રધાન હોય કે રાષ્ટ્રપતિ હોય, બધાને જેમ આવે તો આપણે બોલાવીએ, એનું સન્માન કરીએ છીએ. નાના મોટા બધાનું પણ સન્માન કરીએ. કારણ કે જે કોઈ આપણા વિશિષ્ટ ગામની અંદર આગેવાન માણસ હોય એનું સન્માન થાય. આપણા કોઈ બીજા હોય તો એ વિવેક છે એ સામાન્ય રીતે હોવો જોઈએ દરેક મનુષ્યની અંદર. કારણ કે આપણે કોઈ વડીલ હોય ને એને પણ સન્માન થાય. તો એ બધા સન્માન કરીને જે કરીએ એ વિવેક કહેવાય છે. કે બોલાવવા, ચલાવવા, એની સરભરા કરવી, આ કરવી, તે કરવી. અને એવું ના થાય તો આપણને ઘણી મુશ્કેલી થાય. કારણ કે બહુ રાજકીય પુરુષો આવ્યા હોય, કોઈ બીજા મહાન પુરુષો આવ્યા હોય, એને ના બોલાવીએ તો શું થાય કે દુઃખ થાય અને મોટી મુશ્કેલી થાય છે. તો આ રીતનો વિવેક હોય તો આપણને થઈ જાય નહીં. શ્રીજી મહારાજે પણ આપણે મને ઘણી વાત કરી છે. એમ એનું એક વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 16નું વચનામૃત છે. ગઢડાની મેં કહ્યું પ્રથમ છે, પછી મધ્યના છે અને અંતના છે. એમાં પ્રથમ પ્રકરણનું જે વચનામૃત પ્રથમનું 16 કહીએ છીએ જેને, અને એને મહારાજે વાત કરી છે બધા ભક્તોની પાસે બેસીને, કે કહેલું છે કે ભાઈ આ પ્રમાણે આપણે વિવેક કોને કહેવાય. મેં કહ્યું આ દુનિયાની દ્રષ્ટિએ બધું વિવેકને આપણે કરવાની વાત કરીએ તો કરવાનું છે. કારણ કે એમાં સંસારમાં સુખ શાંતિ રહે એટલા માટે. ના કરીએ તો બહુ મોટી મુશ્કેલી થાય છે. એવા ઘણા આગળ દાખલા પણ થયેલા છે, કંઈ ના થયેલા હોય તો. એને ભાગવદ્ ગીતાની અંદર પણ આખ્યાન પણ આવે છે કે આ પ્રમાણે ત્યાં આગળ ઘણું મુશ્કેલી થયેલી છે. એટલે અહીંયા આગળ મહારાજ પોતે કહે છે વચનામૃત, આ જે વચનામૃત જ્યારે વાંચવાનું હોય ને કથા કરીએ છીએ તેને આ વાંચવાની પદ્ધતિ. કારણ કે ભગવાન પહેલાં કેમ ક્યાંય બેઠા હતા, ક્યાં ટાંગણે બેઠા હતા, કેવી રીતના એમના વસ્ત્રો ધારણ કર્યા હતા, એમની આગળ કોણ કોણ બેઠા હતા, એ બધા દેશ દેશના ભક્તોની એમ વાત કરી અને પછી આગળ વાત કરે છે. એટલે આપણે પહેલું આ વચનામૃત વાંચીએ એટલે આપણે ખ્યાલ આવે. સ્વામિનારાયણ હરે સંવત 1876 માક્ષરવદી 4 દિવસે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા.
અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. આ દરેક વચનાવટની અંદર આ આવે કે ગરડામાં બેઠા હોય ત્યાં કંઈ કેવા વસ્ત્રો શું પહેર્યા હતા એવું દરેકની અંદર આવે છે. અને પછી આવે મહારાજ આગળ વાત કરે છે. પછી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી છે, પોતે જ એનો વાત પોતે કરે છે. શ્રીજી મહારાજે એમ વાર્તા કરી છે, જેને કરીને પોતાને બંધન થાય અને પોતાને એકાંતિક ધર્મમાં ખોટ આવે એવા જે પદાર્થ તથા કુસંગ તેને ઓળખી રાખે અને તેનાથી છેટે જ રહે અને તેના બંધનમાં આવે ને અને સવડો વિચાર હોય તેને ગ્રહણ કરે, અવડો વિચાર હોય તેનો ત્યાગ કરે, એવી રીતે જે વર્તતો હોય ત્યારે જાણીએ જે તેને વિવેક છે. આ વિવેકની વ્યાખ્યા આખી ભગવાને કરી કે આવો જો વિવેક આપણને આવે તો આપણે મોક્ષને પામી શકીએ. આપણું બંધન બધા છૂટી જાય. આપણને બંધન છે બધું, આ દુનિયાનું બધું બંધન જ છે આપણને, અને એમાં આપણે આસક્તિ છે. એ આસક્તિને લઈને પછી આપણે એમાં આપણો જીવ રહી છે એટલે પછી જન્મ મૃત્યુ જન્મ મરણ થયા જ કરે છે. એટલે એ બંધન છૂટવા માટે તો આ શરીર છે અને શરીર આપ્યું છે અને આવું જો જ્ઞાન સમજીએ, આધ્યાત્મિક લાભ કરીએ તો પછી આપણે એનાથી મુક્ત થવાય છે. એટલે અહીંયા આગળ શ્રીજી મહારાજ વાત એ કરી કે પોતાને બંધન થાય. બંધન એટલે શું કે આપણે જેમ જેલમાં જઈએ એટલે બંધનમાં આવી ગયા, બીજા કોઈ કામમાં હોય તો એના બંધનમાં આવી ગયા, લગ્ન પ્રસંગોમાં બંધનમાં આવી ગયા આપણે, પછી એમાં કેટલા મુશ્કેલીઓ થાય છે પણ આપણે જાણીએ છીએ. એમ અહીંયા આગળ મહારાજ એ પણ સમજાવે છે કે આધ્યાત્મિક રીતે એમાં એકાંતિક ધર્મ જેને આપણે મોક્ષ કહીએ છીએ, જે ભગવાનના ધામને પામવું છે એવો જે ધર્મ જેને કે ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ, આ ચાર વસ્તુ જેનામાં દ્રઢ હોય એ એકાંતિક કહેવાય. જેનામાં ધર્મ હોય, જે સાધુના ધર્મ, ગ્રસ્તના ધર્મ, બીજા ધર્મો જે છે, અને પછી આ પ્રમાણેનું જો પોતે અને બીજી રીતે જ્ઞાન, જેને આત્માને પરમાત્માનું જ્ઞાન કહ્યું છે, એ જ્ઞાન હોવું જોઈએ કે હું આત્મા છું અને પરમાત્માના સ્વરૂપને સમજવાના. કારણ કે આપણે આ જ્ઞાન જેમાં આવે છે એને કરીને માણસ સર્વ પ્રકારે સુખ્યો થાય. પણ જ્ઞાન નથી આવતું ત્યાં સુધી લૌકિક પદાર્થમાં મોહ રહે છે, મમતા રહે છે, આસક્તિ રહે છે અને જન્મ મરણનું કારણ પણ બને છે. એટલે એ બધાથી મુક્ત થવાને માટે આપણને જ્ઞાન પણ આપ્યું છે. અને એ જ્ઞાન જેને કંઈક આત્માને પરમાત્મા, અક્ષરને પુરુષોત્તમ, અને એ પ્રમાણે કહ્યું છે સ્વામીને નારાયણ, આત્માને પરમાત્મા, એવી રીતનું જે આપણને કહ્યું છે. અને અક્ષરને પુરુષોત્તમ મૂર્તિઓ આપણે પરાઈ, રાધા કૃષ્ણ, સીતારામ, શિવ પાર્વતી, પછી બીજા જે હતા તો એની અંદર ભક્ત અને ભગવાન. પાર્વતી છે ભક્ત છે, શિવ છે ભગવાન, રાધા છે એ કૃષ્ણ, રાધા એ ભક્ત કહેવાય ને કૃષ્ણ પરમાત્મા, સીતા. એટલે ભક્ત સહિત ભગવાનની મૂર્તિઓ આપણે પધરાવીએ છીએ. દરેક ઠેકાને આપણે જેના જેના ઉપાસકો હોય એ ભક્ત સાથે મૂર્તિ પધરાવીને એનું પૂજન વંદન કરે છે. અને એ રીતે જે ભક્ત આદર્શ ભક્ત છે એ આદર્શ ભક્ત જેવા આપણે થવાના. ભગવાનની પ્રસન્નતા થાય તો એ આદર્શ ભક્ત થયા. રાધા તેમની સાથે ભગવાન સાથે બેઠા અને ભગવાને કહ્યું કે આ મારો આદર્શ છે, એના જેવું તમારે બધું ગુણ કરવું. એમ ભગવાન શ્રીજી મહારાજ પૃથ્વીમાં આવ્યા છે, એમને પણ કહ્યું કે આ મારા આદર્શ ગુણાતીતાન સ્વામી એ અમારા આદર્શ ભક્ત છે. અને એમનામાં જે અતીત એટલે ગુણોથી અતીત જે માયિક ગુણ છે, આપણે રજોગુણ, તમોગુણ એ બધા માયિક ગુણો છે, એનાથી પર છે. એટલે એમાં બીજા કોઈ અવગુણ નથી, પણ માયિક ગુણો દૂર કરીને જે દિવ્ય ગુણો છે, ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ, સત્ય, દયા, હિંસા, બ્રહ્મચર્ય, આવા બધા જે ગુણો છે એના દ્રઢ હોય તો એ ગુરુ એ ભગવાનનો ભક્ત છે એવા આપણે થવાનું. એટલે અક્ષર એટલે ગુણાતીતાન સ્વામી, એમના જેવા ગુણ આપણામાં આવે તો ભગવાનની પ્રસન્નતા થાય. જ્યાં સુધી એવા ગુણ ના આવે ત્યાં સુધી એમની પ્રસન્નતા થાય નહીં. એટલા માટે આત્મા જેને કહીએ છીએ કે આત્મા છે આપણો, એ રૂપ આપણે થઈને ભગવાનની ભક્તિ કરીને, ભગવાન એક જ છે, ભગવાન જુદા જાજા છે જ નહીં. કોઈ પણ ભગવાનની વાત કરતા હોય તો એ વાત, કેટલાક કહે છે કે આ સંપ્રદાયમાં શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ ભગવાન થયા છે. ભગવાન કોઈ થઈ શકતું નથી. ભગવાન તો એક જ હોય છે અને અખંડ ભગવાન તંત્ર ચાલે. જો બે થાય તો તકરાર થાય. એ કહે છે મારે વરસાદ પાડો છે કે નથી પાડો. આ દુનિયામાં થાય છે ને એવું બધું ઝઘડા થાય.
પણ આ લોકોનું અજ્ઞાન છે એટલે માની બેસે કે આ ભગવાન થયા બધા એના ગુણ સારા છે, લોકો એને માને છે, પૂજે છે, પણ એ પોતે તો અગરના સેવક થઈને જ ભગવાનની ભક્તિ હંમેશા કરે છે. એટલે ભગવાન એ જુદા હોતા નથી, એક ભગવાન છે. તો એટલે અક્ષર ને પુરુષોત્તમ એટલે અક્ષરરૂપ થવાનું બે. કેટલાક કહે છે અક્ષર ને પુરુષોત્તમ બે ભગવાન થાય, એવું પણ નથી. એ બે ભગવાન નથી, એક સેવક છે અને એક ભગવાન છે. ગુણાત્યાન સ્વામી એમના સેવક છે, ભગવાન શ્રીજી મહારાજ છે. એટલે આપણે ગુણાતીત જેવા થઈએ તો ભગવાનની સાથે બેસવાનું મળે, ભગવાનની સેવાનો અધિકાર આપણને પ્રાપ્ત થાય છે. એટલે એ કરવા માટે એમના આપણે સમાગમ કરવાનો અને સત્સંગ કરીએ અને એમનો જ્યારે થાય તો જ આપણને વિવેક આવે. એટલે કે મહારાજે ગુણાત્યાન સ્વામીની વાતમાં પણ લખ્યું કે સત્સંગ કરતાં કરતાં વિવેક આવે. જે સત્સંગ છે એટલે એવા સાચા પુરુષ છે, એનો જો સમાગમ કરીએ તો આપણને સત્ય અસત્યનો વિવેક આપે. સાચું ખોટું છે એને ખબર પડે, કરવાનું છે કે નથી કરવાનું, આ સારું છે કે નરસું છે, બેયની આપણે વિવેક થાય તો જે ખોટું છે એનો ત્યાગ થઈ શકે અને એ થઈ જાય. કારણ કે જ્યાં સુધી આપણને આ જગતને પદાર્થનું પણ જ્ઞાન સંપૂર્ણ ન થાય ત્યાં સુધી બંધન થઈ જાય. અને જેવું જ્ઞાન છે એનું પણ આપણે સંપૂર્ણ જ્ઞાન થવાનું કે સાચું ખોટું શું, સત્ય અસત્ય શું છે એ આપણે સમજાવવું જોઈએ. તો ગુણાસ્વામીએ કહ્યું કે સત્સંગ કરતાં કરતાં વિવેક આવે. એટલે કયો વિવેક કહે છે કે સત્સંગ એટલે સત્પુરુષ છે, એના વચનમાં જો આપણે વિશ્વાસ રાખીને કહે કે ભાઈ આ ભગવાન શ્રીજી મહારાજ સાક્ષાત છે અને એમનું આપણે આશરો કરીને ભજન કરવાનું છે, અને આ દેહ છે પડવાનો છે, નાશ થઈ જવાનો છે, રહેવાનો નથી, કોઈનો દેહ રહ્યો નથી, રહેવાનો. અક્કલ બનતા રાજકારણતા મુવા મહારથી, બધા મહારથીઓ પૈસાદાર હતા, રાજ હતો, લંકાવાળા સોનાની લંકા રાવણની હતી પણ ગયા. એટલે કોઈ રહી શકવાનું નથી. એટલે જ કહ્યું છે કે આપણે કામ તો કરો પણ ભગવાનમાં મન રાખીને, કે સત્સંગમાં સરસો અરે સંસારમાં સરસો રહે, મન મારી પાસ તે જાનો હરિનો દાસ. ભગવાને કહ્યું છે કે આપણે સંસારમાં રહેવાનું છે, કામ કરવાનું છે, પણ ભગવાનને આગળ રાખવા જોઈએ દરેક કાર્યમાં. તમે ત્યાં જે કંઈ કરો, વેપાર કરો, ધંધો કરો, ખેતી કરો, વાડી કરો, નોકરી કરો, અગર બીજું જે કંઈ કાર્ય કરો તો ભગવાનને આગળ રાખીને, ભગવાનને સંભાળીને. જે આપણે બધા વિધિ કરાવીએ છીએ, મંદિરો કરી છે, ઘર કરાવીએ છીએ, લગ્ન કરાવીએ છીએ, બધામાં વિધિ હોય છે, અને એ વિધિની પ્રમાણે આપણે ભગવાનને યાદ કરીએ છીએ એટલે આપણા કાર્યમાં સરળતા થાય. તો કરવું તો સંસારમાં સરસા રહીએ એટલે સંસારમાં રહેવાનું, પણ એમાં સરસો કઈ રીતે રહેવાય કે એનામાં ભક્તિ હોય, ભગવાનનું જ્ઞાન હોય તો એને બંધન થાય નહીં. એમ સ્વામી કહ્યું ગુણાત એટલે કે સત્સંગ કરતા વિવેક આવે છે. અહીંયા વિવેક મહારાજ એ સમજાવે છે કે આ સત્સંગની જ વાત કરે છે કે જેને પોતાને બંધન થાય એને એકાંતિક ધર્મ ખોટ ના આવે એવા પદાર્થને કુસંગ એ આપણે કોણ ઓળખાવે? આપણે તો બધા પદાર્થ સારું લાગે, ખાવાનું પીવાનું મોજમાં બધા વ્યવહારને સંસારની અંદર બધું સારું જ લાગે છે, પણ એ જાણવાનું છે કે આપણે છે ત્યાં લગીને કશું જ આપણી સાથે નથી આવવાનું, બધું અહીં મૂકીને જવાનું છે. આપણે જોયા છે કેટલા સ્મશાનમાં જ્યાં છે અને એનો અગ્નિ સંસ્કાર કર્યા જશે, એ જોયું કે આ બધું મૂકીને ગયો, કંઈ લઈ ગયો નથી. તો એના માટે આપણે થવાનું કે આપણે છે તે ભગવાને આપ્યું છે, સારે માર્ગે વાપરો. તમારો વ્યવહાર સંસાર લગ્ન પ્રસંગ બધું કરો, ધંધા પાણી બધું એમાં વાપરો. એનું ના નથી, પણ ખોટે રસ્તે ના જાય. પછી દારૂ છે, ચોરી છે, વ્યભિચાર છે, અનીતિ છે, દુરાચાર છે, કોઈનું લઈ લેવું, કોઈને કરવું, કોઈને મારીને પછાડીને ગમે એને દુઃખી કરીને કરવું એ કામ નથી. મનુષ્ય દેહ જેટલું સારું થાય એટલું કરવાનું. ખોટું કરીને ખરાબ કરીને આપણે કંઈ શાંતિ રહે અને મરીને પણ આપણે દુઃખી થવાના. એટલે એટલા માટે કે આ ખોટું છે એનો ત્યાગ કરો. સાચી વસ્તુ તો ભગવાનને સંત સાચા છે, એમના સ્વરૂપ જ્ઞાન એ આપણને થાય તો પછી આ દુનિયાનો મોહ છે, મમતા છે, એમાંથી ચાલ્યો જાય અને આપણે સારા સુખ થઈ જઈએ. તો એ પ્રમાણે અહીંયા મહારાજે કહ્યું છે કે આવું જે પદાર્થ બંધન થાય, એ પદાર્થ એટલા જગતના બધા પદાર્થો છે જે આપણે કહીએ છીએ કે આપણું છે, પણ પછી શું થાય કે એની અંદર આપણી આસક્તિ ટળે નહીં અને એની અંદરથી આપણે પાછું થઈ શકે નહીં. છે બધો જ્યાં દેહ છે ત્યાં સુધી સંબંધો તો રાખવાના છે, વેપાર કરવાના છે, પૈસાની વ્યવસ્થા કરવાની છે, બધું જ કરવાનું છે, પણ અંતે એક દિવસ મૂકવાનું છે. એમ જનક રાજા હતા, મોટું રાજ કરતા હતા, અને કેટલું મોટું રાજ એનું જનક રાજાનું હતું, ભાગવતમાં એના આખ્યાન છે. તો એને પછી બધું હતું, પણ એની ભક્તિ કાયમ હતી. એ પોતે એટલો મોટો રાજા હતો અને રાજા તો કેટલા કામ હોય, પણ છતાં કથા જ્યારે થાય ત્યાંના રાજની અંદર એને એક પુરાણી રાખેલો અને ભગવાનની કથા થાય, દરરોજ ટાઈમસર પોતે પૂજા કરવા જાય, અરે કથા સાંભળવા માટે. અને 1 કલાક 1.5 કલાક થાય પછી સાંજની થાય તો સાંજે જાય,
પછી રાજનું કામ કરે. પણ બધું રાજનું કામ કરે એ પણ એના નિશાનમાં હતું કે મારી સાચું તો આ કથા છે થશે. તે એક વખત એવો પ્રસંગ બન્યો, પુરાણી કથા વાંચે છે, સભા બેઠેલી છે, ગામના બધા ફરે છે, અને આગ લાગી શહેરની અંદર. એ જનકપુરીની અંદર આગ લાગી એટલે આખું શહેરને બળવા લાગ્યું. એકદમ મોટી આગ થઈ એટલે રાજાનો મહેલે બળવા લાગ્યો. રાજા બેઠા છે, સભા બેઠી છે, કથા વંચાય છે, એટલે બધા ખબર પડી અગ્નિ લાગી છે. અગ્નિ એટલે લોકો ઉઠ્યા. કોઈનું ઘર હોય, કોઈનું માન હોય, કોઈનો બંગલો હોય, કોઈ મોટર હોય, કોઈના પદાર્થ હોય, બધું ધંધા પાણી હોય, એટલે બધા ઊભા થયા અને હવે ઓલવવા માટે ગયા. પણ જનક રાજા બેસી રહ્યા. આમ સ્થિરતાથી બસ ધ્યાનની અંદરમાં કહ્યું છે. પેલી કથા સાંભળે છે એમ જાણે. પછી પેલા પુરાણીએ કહ્યું કે મહારાજા, આ બધા તો કયા છે એનું ઓલવીન માટે, અને આ તમે તો તમારું શહેર કહેવાય, તમારું રાજ્ય કહેવાય, તમારી પ્રજા કહેવાય, અને બધું જે કહો તમારું જ કહેવાય આખા રાજની અંદર, તમે કેમ નથી ઉઠતા? તો રાજા જનક શું કહે છે કે આ મિથિલાની અંદર જે કંઈ બળે છે એમાંનું મારું કાંઈ જ બળતું નથી. કેટલું જ્ઞાન કે મારું કાંઈ બળતું જ નથી. જો મારું માનો તો દુઃખ થવાનું છે, નહીં માનો તો દુઃખ નથી થવાનું. તમારો છોકરો છે અને એને બીજો કોઈ મારે તો તમને દુઃખ થાય, પણ બીજાનો છોકરો તમારા છોકરા કોઈ ભણેલો હોય ને જો રખડતો હોય કંઈ રસ્તામાં કોઈ મારે, અગર એક્સિડન્ટ થાય તો કેને રખડતો હોય છે, અક્કલ વગરનો છે, એટલે આપણે શું કહીએ કે આપણો નથી, એટલે આપણને એનું દુઃખ નહીં થવાનું. પેલો આપણો ગોંડો ગયેલો હોય પણ એને દુઃખ થવાનું કે મારો છોકરો કેમ થયું, કેમ મારું પોતાનું મને મકાન છે, આપણે પોતાનું માન્યું છે, દુઃખ થવાનું. બાકી બીજાનો તો આપણને થાય બરે આવે તો એમાં હું બધું. પણ એની તારે કહેવાનું છે જેટલું મારું છે, મનાય છે, દુઃખ છે, એટલે મારું મૂકી દેવાનું છે. અને મારું મૂકીશું કે આ દેહ મારું નથી, બધું નથી, હું અક્ષર છું, આત્મા છું. એકદમ એની અંદર નિર્મળ થવાય છે કે આત્મા તેજસ્વી છે, જ્ઞાનરૂપ છે, એનાથી કોઈ બંધન થતું નથી. જ્ઞાન કરી કરે છે. તો કહેવાનું છે કે ઘરમાં રહે, આપણે મહેમાન જઈએ છીએ, આપણા ઘર કરતાં સારી રક્ષ કરે, ખાવાની પીવાની, બીજું 5 દાડા રહીએ. કોઈક આવીને પૂછે આ ઘર તમારું છે? ના, હું તો ગેસ્ટ છું. એટલે ભાઈ તને ખાધું પીધું તારા ઘર કરતાં પણ મનાતું નથી કે એ ઘરનું ગમે તે થાય, કાંઈ ગેસ્ટ છે. એટલે આપણે આ મહેમાન તરીકે છે એટલું સમજી લો કે આ દુનિયામાં આવ્યા છે ને, આ બધું અમેરિકામાં બધે ફરીએ છીએ, કરીએ છીએ, બધું કરો, પણ એની અંદર સમજો કે હું ગેસ્ટ છું. એક દાડો મારે આ ઘરમાંથી નીકળવાનું છે. એ હકીકતો શું? આ ઘર છે દેહરૂપી, એમાંથી નીકળવાનું છે. એટલું જો જ્ઞાન આપણને થાય તો મમતા ના રહે, આસક્તિ ના રહે. એમ જનક રાજાને એવી જ્ઞાન હતું આત્માને પરમાત્મા હતો કે મારું કાંઈ બળતું નથી. તો એ રાજાને શાંતિને સુખ હતું. મરી ગયું બધું પણ કોઈ દુઃખ ના થયું, મરી જાય ફરી પાછું. તો કહેવાનું શું, આ જ્ઞાનની વાત જરૂર છે. એ આપણે જ્યારે આવો સત્સંગ કરીએ અને આથો વાંચીએ એટલે ગ્રંથોનો પણ મહિમા છે કે ભાઈ ગ્રંથ લખ્યું છે સાચું છે, અને એમાં શાસ્ત્રોની અંદર વાત છે પણ સાચી. ભાગવત ગીતા, રામાયણ જે કહ્યું, વચનામૃત, શિક્ષાપત્રી, એ બધું લખેલું સાચું. જેવા પુરુષો જે થઈ ગયા છે અને આત્મ સાક્ષાત્કાર થયો, એ ભગવાનનું સ્વરૂપ જોઈને એમને લખ્યું છે અને જ્ઞાન લખ્યું છે. પણ એ છે એટલું જો આપણને દ્રઢ થશે તો પછી કોઈ વાંધો આવવાનો નથી. પણ એ જ કરવાનું છે, કરીને કરવાનું એ છે કે આ વસ્તુ મૂકવાની છે. અને આપણે ભગવાનના ધામમાં જે શાશ્વત સુખ છે કે જ્યાં આગળ એ છે કામ દુગા, કલ્પતરુ, પારસ ચિંતામણી 4, એમાં એક એવું આપણે તેનું અમૂલ્ય વસ્તુ કહીએ છીએ. અને એ 4 વસ્તુ હોય અને આ દુનિયાની વસ્તુ પણ પ્રાપ્ત થાય, એને ચંચવ્ય તો ચિંતામણીઓથી બધું થાય, કલ્પવૃક્ષોમાંથી પણ મળે, કલ્પવૃક્ષ ગાયથી બધું મળે. પણ એ બધું મળે આ લોકનું જ મળે, પરલોકનું જ થાય કે સંત સમાન એ કે નહીં, મનમાં કર્યો વિચાર, અલ્પ સુખ એમ રહ્યું. એમાં કયું અલ્પ સુખ મળે? આ દુનિયાની સમૃદ્ધિ મળે, પૈસા મળે, હોદ્દા મળે, અધિકારી મળે, પણ એ તો પાછું બંધન છે. એને પણ જ્યારે છૂટ્યું ત્યારે થાય, ત્યારે એ થાય સંત સમાગમથી થાય છે, સત્સંગથી થાય છે. એટલે મહારાજ અહીંયા પોતે આવી રીતે સમજાવે છે આપણને કે જેને કરીને પોતાને બંધન થાય અને પોતાને એકાંતિકતામાં ખોટ આવે એવા જે પદાર્થ, આ બધા પદાર્થ છે એ બંધન થાય છે. કુસંગ અને બીજો કુસંગ, આ 2 વસ્તુ છે એ આપણને બંધન કરે. કુસંગમાં જઈએ એટલે શું? કુસંગ એટલે શું કે જે આપણો મનુષ્ય તરીકે જે વર્તવાનું છે ન વર્તીએ. મનુષ્ય તરીકે આપણું જીવન ના જીવે, પશુ જેવું જીવન કહેવાય. પશુ ખાય પીવે, બંગલા બધું ભોગવે, પણ એને કશું છે? પશુને કંઈ જ્ઞાન છે કે આ ખવાય, આ ના ખવાય, અહીંયા પેશાબ થાય, અહીંયા ઝાડો થાય, ના થાય, શું પશુને ખબર? તો પશુ જેવું જીવન. આપણે જ્યાં સુધી ભગવાનને માર્ગે ચાલતા નથી અને આવી રીતે આપણે વર્તતા હોય કે કોઈનું હેરાન કરીએ, કોઈને મુશ્કેલી કરીએ, કોઈને દુઃખ આપીએ, કોઈને ત્રાસ આપીએ અને કોઈ ભગવાનની ભક્તિ ના થાય તો મનુષ્યના પશુમાં કાંઈ ફેર જ નથી. ધર્મે નહીં ના પશુ ભીર નારાયણ,
કે ધર્મ જેવો નથી, સંસ્કૃતિ નથી, એને પશુ જેવા કહેલા છે. પશુને જેમ કશું ખબર ના હોય કે કઈ નાતી કઈ જાતિ કશું કંઈ ભોગવા ક્યાં ખાવું બેવું, એવું જો આપણું જીવન હોય તો છે. એટલા માટે કહ્યું કે આ પદાર્થ છે એ ઓળખી રાખવાનો. અને કુસંગ કે જેને જ્ઞાન નથી એની જોડે બેસીએ, દારૂની દારૂડિયાની જોડે દારૂડિયા હતા, જુગારી સાથે જુગારિયા હતા. અને બીજી રીતની અનીતિ દુરાચાર લૂંટારા થાય છે. કેટલા માણસ અત્યારે આતંકવાદ ચાલ્યો છે. કોઈકને દુઃખી કરીને આપણે સુખી નહીં થવાય. તમે બધાને સુખી કરો તમે સુખી થઈ, તમે બધાનું ભલું કરશો તમે તમારું ભલું થવાનું, પણ લોકોને હેરાન પરેશાન કરીશું થવાનું નથી. તો આ વિવેક છે, આ પદાર્થ છે ને આ કુસંગ જે આવા માણસો એનાથી દૂર જ રહેવું જોઈએ. એની પાસે વેચ થાય અને આપણે કરે. વાઘની પાસે બેસે તો આપણું મરણ થાય, વીછી પાસે બેસે તો આપણું કઈ દુઃખી થાય. એને ઓળખી રાખવાનું કે આ જગત એવું જ છે, એની અંદર દુઃખ થવાનું છે. અને સંત સમાગમ કે મંદિર કે શાસ્ત્રોને વાંચીશું તો સુખ થવાનું. એટલે અહીંયા ભગવાન કહ્યું એવા પદાર્થને કુસંગ તેને ઓળખી રાખવું. એટલે શું ઓળખી રાખવાનું કહ્યું, ત્યાગ કરવાનું નથી કહ્યું કે તમે ના કરજો, પછી ઓળખી રાખવાનું કે આ કુસંગ એની સાથે ન જ બેસાય. ઝેર છે એ ન જ પીવાય અને એ વાઘ સિપાય ન જ બેસાય, એ ઓળખી રાખ્યું કહેવાય. એને દ્રષ્ટા થઈ કે એનાથી એમ આ જગત છે એવું છે એમ સમજીને એનાથી દૂર રહેવાય માણસોથી, જેથી આપણો સત્સંગ સારો રહે. છેટે ઓળખી રાખવાનું, પણ સમય આવે આપણને એનું બંધન ના થાય, તેનાથી છૂટા થાય છેટે રહે અને તેના બંધનમાં આવે નહીં. નહીં તો પાછા એવા માણસો છે આપણે બંધનમાં લઈ લે, મોટી મોટી વાત કરે, હારી કરે. કુસંગી માણસો છે તમને સમજાવી દે કે આવું છે ને તેવું છે ને ફલાણું છે ને ઘણું છેતરી જાય છે, ઘણા લઈ જાય છે, ઘણા હેરાન કરે છે, ઘણી જાતના મુશ્કેલીઓ થાય છે. કારણ કે એવા માણસના આ વેપાર કરનારા માણસો પણ કેટલાક એવા વેપાર હોય આપણે એમાં બેસાડીને પાછા બધું આપણું ઘર એ થઈ જાય છે. એટલે બધો કુસંગ કહેવાય. એટલે આપણા આત્માના કલ્યાણ માટે કોઈ એવા કુસંગી સાથે બેસે કે ભગવાન જેવી વસ્તુ નથી, શાસ્ત્રો નથી, મંદિરો શું કરવા છે, ફલાણું શું કરવું છે, આવી બધી વાતોથી પણ આપણે દૂર રહેવાનું છે. અને ખોટે રસ્તે આપણને લઈ જતો હોય એનાથી પણ દૂર રહેવાનું છે. તો મારે કે એના બંધનમાં આવે નહીં. અને સવડો વિચાર હોય ને ત્યાં સવડો વિચાર જે કંઈ આપણે સંસારમાં વ્યવહારમાં તમારા ધંધામાં કંઈ આપણને સારો માર્ગ બતાવતો હોય અને એવો વિચાર રાખવો. પણ ખોટો રસ્તો બતાવે અને આમાં હેરાન પરેશાન થઈએ તો એ માર્ગ અવરો છે. એટલે આત્માના કલ્યાણ માટે પણ સાચો માર્ગ છે. સંઘમાં વાત કરી સાચી છે, શાસ્ત્રો વાત કરી સાચી છે, મંદિરો પણ સાચા છે. એટલે એ માર્ગ જે આપણને છે એ માર્ગે ચાલીશું તો સર્વ પ્રકારે સુખ્યા થવા છે અને કોઈ પણ જાતનું બંધન આપણને થાય નહીં. અને આપણે સવડા વિચારથી આ પ્રમાણે થશે અને તેનો એટલે અવરો સવડો વિચારને ગ્રહણ કરે, અવડા વિચારનો ત્યાગ કરે. એવી રીતે જે વર્તતો હોય ત્યારે જાણીએ તેને વિવેક છે. આ વિવેકનું વચનાવત આ વાંચજો, તમે દરરોજ વાંચજો તો તમને આમાંથી ખબર પડશે કે આમાં શું કહેવાનું. જો આટલું આપણે સત્ય માનીને કે સાચું છે આ પ્રમાણે વર્તે માણસ સુખી થયા છે ને થવાના છે એટલું જાણીશું તો એ ઘરનું કામ થઈ જશે. માટે દરરોજ વિચાર કરો ઉઠીને કે ભાઈ આ બંધન મને થાય છે ને આ મારું છે, આમાં મને ખોટનો ધંધો છે ને આમાં મને લાભનો ધંધો છે, તો આપણે ખોટનો ધંધો મૂકી દઈએ અને લાભનો લઈએ. એવી રીતે આપણા જગતના બંધન છે એને મૂકી દઈએ ને સારા જેનાથી કલ્યાણ થાય એવું તો ત્યારે શું કથા વાર્તા કીર્તન ભજન ધર્મ જ્ઞાન આ બધું કરીએ તો થઈ જાય છે. તો આવો વિવેક છે ભગવાન શ્રીજી મહારાજે આપ્યો છે આપણને. આવું એક વચનાવત છે. આ તો એક વચનાવત તમને બતાવ્યું, પણ આમાં બધા 212 વચનાવતની અંદર એટલું બધું સંપૂર્ણ જ્ઞાન છે કે જેથી કરીને આપણે સંસારમાં રહીને પણ સારું સુખ શાંતિ મેળવી શકીએ અને ભગવાનને ધામમાં જવાની પણ પ્રાપ્ત થાય. કારણ કે મર્યા પછી કંઈ જવાનું છે, પણ આ જ્ઞાન હશે તો આપણું બંધન કોઈ થશે નહીં. આત્માથીને પરમાત્માની ભક્તિ કરવી એ સિદ્ધાંત છે એ ભગવાને આપ્યો છે. એ સિદ્ધાંત સર્વને દ્રઢ થાય તો એ વિવેક. આત્મા પરમાત્માનું જ્ઞાન થયું એટલે વિવેક. એટલે ખોટોનો ત્યાગ ને સાચાનો લાભ કરો. એટલે આપણા 75 છોકરાઓ તો સમજ્યા. હવે પછી તમારા નાટક ને સિનેમા ને બધી પાર્ટીઓમાં બીજા ત્રીજા હવે અન્ય જગ્યા બીજું નહીં, આ ભગવાનનું કરો તો રાજી થાય. એટલે સત્સંગ એ રીતે આપણે રાખવાનું છે. રાખજો. ભગવાન સર્વને બળ આપે અને આવા બધા હજુ તો તમે ઘણા પાછા લાવજો બધાને અને વાત કરજો એટલે સુખી થાય બધા. સહજાન સ્વરાજ.